સ્વાગત છે ફરીથી મારી ચેનલમાં આજે એક રેસીપીના વિડીયો સાથે। તો મિત્રો આજે આપણે બનાવવાના છીએ એકદમ સિક્રેટ ટિપ સાથે મેથીના ગોટા, અને એ પણ બજારમાં મળે એવા એકદમ જાળીદાર અને પોચા રૂ જેવા। તો વિડીયો અંત સુધી જોઈજો। ચેનલ ઉપર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। તો ચાલો શરૂ કરીએ આપણે બજારમાં મળે એવા મેથીના ગોટા બનાવવા। તો મેથીના ગોટા બનાવવા માટે આપણે શાકભાજીમાં અહીંયા એક પૂળી મેથી લીધી છે, આપણે લીલા મરચાં લીધા છે, આ આદુ લીધું છે, અને આ લીધી છે આપણે કોથમીર। તો આટલી વસ્તુને આપણે પહેલા સુધારી લઈશું। તો આપણે મરચા મેથી બધું સુધારી લીધું છે। તો હવે આપણે અહીંયા મરચા કાપ્યા છે, એમાંથી અડધા મરચાની આપણે મિક્સરમાં પેસ્ટ કરી લઈશું। તો આપણે મેથીના ગોટા બનાવવાની બધી વસ્તુ તૈયાર કરી લીધી છે, તમે જોઈ શકો છો। અહીંયા આપણે કોથમીર કાપી લીધી છે, આદુને ખમણી નાખ્યું છે, લીલા મરચાં કાપી લીધા છે, આમાં આપણે લીલા મરચાંની પેસ્ટ કરી લીધી છે, આમાં આપણે એક લીંબુ કાપીને રસ કાઢી લીધો છે, અને આ લીધા છે આપણા કાળા મરીનો પાવડર। આ આપણે મેથી કાપીને ધોઈ લીધી છે, અને આમાં લીધો છે આપણે ચણાનો લોટ। તો હવે આપણે મેથીના ગોટા માટેનું બેટર તૈયાર કરીશું। લીલી મેથી, લીલા મરચા, કોથમીર, આદુની પેસ્ટ, કાળા મરીનો પાવડર, લીલા મરચાની પેસ્ટ, મીઠું, મોરસ, લીંબુનો રસ, ચણાનો લોટ,
મીઠા સોડા, તો મિત્રો આપણું ગોટાનું બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગોટા પાણી તળવાના છે. તો હવે આપણે ચૂલો સીગવી લઈ. તેલ, તો મિત્રો તૈયાર છે આપણા એકદમ પોચા રૂ જેવા બજારમાં મળે એવા મેથીના ગોટા. તો મિત્રો આ રેસીપી તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. એકદમ પોચા અને રૂ જેવા બનશે, જાળીદાર. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને રેસીપી કેવી લાગી કોમેન્ટમાં ખાસ કહેજો. અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ બીજી રેસીપીના વિડીયો સાથે. ધન્યવાદ.